નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, ભલે ગમે તે થઈ જાય પણ યોગીની એકાદશીના દિવસે માત્ર આ એક વૃક્ષને સ્પર્શ કરી લેજો તો તમારા ઘરમાં એટલી બધી સુખ સમૃદ્ધિ આવશે કે તેને સંભાળી પણ નહીં શકો। વિશ્વાસ ન હોય તો મિત્રો જાતે જ એકવાર આ ઉપાય કરીને જોઈ લેજો। એટલા માટે જ આજના આ વિડીયોમાં આપણે એક એવા ચમત્કારી વૃક્ષ વિશે વાત કરવાના છીએ કે જે વૃક્ષ પર સ્વયં ધનની દેવીમાં લક્ષ્મીનો વાસ હોય છે। જો તમે યોગ્ય સમયે, યોગ્ય મુહૂર્તમાં, યોગ્ય વિધિ અનુસાર યોગીની એકાદશીના દિવસે માત્ર આ એક વૃક્ષને અડીને ઘરે પાછા આવી જાઓ છો તો તમારી ગરીબી, દુઃખ, કષ્ટ બધું જ સમાપ્ત થઈ જાય છે। જન્માંતરની ગરીબી તત્કાળ દૂર થઈ જાય, તમારું ભાગ્ય સાતમા આસમાને પહોંચી જાય, તમે જ્યાં જશો દોલત તમારી પાછળ પાછળ આવશે। પરંતુ તેના માટે તમને એક વિનંતી છે કે વિડીયોને સંપૂર્ણ જોવાથી જ આ ઉપાયને લાભ તમને મળી જશે। તેથી આ વિડીયોને છેલ્લે સુધી જોજો। જો તમે આજે આ વિડીયો અધવચ્ચે છોડીને જતા રહેશો અથવા કાપીને જોશો તો તમે જીવનમાં ક્યારેય સફળતા મેળવી નહીં શકો। કારણ કે મિત્રો, આ વિડીયોમાં અમે તમને એક વૃક્ષ એના વિશે જણાવશું કે જેને માત્ર સ્પર્શ કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર એવી થશે કે તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો। તો તમારા ફાયદા માટે વિડીયોને સંપૂર્ણ જોઈ લેજો। ચાલો જાણીએ કે એવું કયું ઝાડ છે જેને યોગીની એકાદશી પહેલાં સ્પર્શ કરવાની છે। સંપૂર્ણ માહિતી વિશે જાણીએ તે પહેલાં કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો। સાથે જ આ વિડીયોને લાઇક કરી અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો, જો વાત એવી છે કે અમારું કામ તો માત્ર સલાહ આપવાનું છે, અમે તો ફક્ત સલાહ આપીએ, હવે તમે માનો કે ન માનો તમારી મરજી છે। પણ ભક્તો, એક વાત જરૂર કહીશ કે જો તમે આ વાત માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે। આ વિડીયો અંત સુધી જોયા પછી તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે। આગળ તમારી મરજી। તમે પોતે જ એટલા સમજદાર છો કે મિત્રો, હિન્દુ સંસ્કૃતિમાં અનેક પ્રકારની પૌરાણિક માન્યતાઓને મહત્વ આપવામાં આવ્યું છે। ઘણા એવા વૃક્ષ અને છોડ છે જેને દેવવૃક્ષ કહેવામાં આવે છે અને તે અત્યંત શુભ માનવામાં આવે છે। પ્રકૃતિમાં ઉપસ્થિત ઘણા એવા વૃક્ષને અને છોડ છે જે આપણા જીવનમાં ચાલી રહેલી સમસ્યાને દૂર કરી દે છે। ખાસ વાત તો એ છે કે વૃક્ષો અને છોડની લોકો માત્ર પૂજા જ નથી કરતા પરંતુ તેનો ઔષધીય તરીકે પણ ઉપયોગ કરે છે। આ બધી જ પ્રકારની બીમારીઓને સાજી કરે અને વેદ પુરાણમાં પણ અનેક પ્રકારના વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આપણા હિન્દુ ધર્મમાં માતાજીના અનેક સ્વરૂપોનું વર્ણન કરવામાં પણ આવ્યું છે, જેમાં વૃક્ષોને પણ માતાજીના સ્વરૂપ તરીકે ગણવામાં આવ્યા છે। તો આજે હું તમને એવા વૃક્ષ વિશે જણાવીશ કે જેને યોગીની એકાદશીના દિવસે સ્પર્શ કરવું અત્યંત શુભ અને લાભકારી માનવામાં આવે છે। તેને માત્ર સ્પર્શ કરવાથી જ શત્રુ દોષ, ઋણ દોષ અને ગરીબી દોષ બધું જ સમાપ્ત થઈ જાય છે। મિત્રો, યોગીની એકાદશીને ભક્તિ યોગીની એકાદશી પણ કહેવામાં આવે છે। હિન્દુ ધર્મમાં એકાદશીનો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। આ દિવસે કરેલો કોઈ પણ ઉપાય વ્યર્થ નથી જતો અને ચોક્કસ રીતે શુભ ફળ આપે છે। પ્રિય મિત્રો, સૌપ્રથમ તમને યોગીની એકાદશી વિશે થોડી માહિતી આપી દઈએ। યોગીની એકાદશી વિશે। યોગીની એકાદશી ભગવાન વિષ્ણુની ભક્તિ માટે ઉજવાય છે। જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત પાપોનું નિવારણ, આધ્યાત્મિક શુદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ, દાન પુણ્ય દ્વારા પુણ્ય કમાવવું અને ગરીબી અને દુઃખ દૂર કરવું, તુલસી પૂજનથી દિવ્ય આશીર્વાદ, વ્રત ઉપવાસથી શાંતિ અને સમૃદ્ધિ અને ભક્તિ અને યોગનું સનાત શારીરિક માનસિક શુદ્ધિ માટે રાખવામાં આવે છે। તો મિત્રો, વર્ષમાં કુલ 12 એકાદશી તો આવે જ છે અને તેમાંથી સૌથી મહત્વપૂર્ણ એકાદશીને યોગીની એકાદશી માનવામાં આવે છે। એવું કહેવાય છે કે આ એક વ્રત રાખવાથી બધી જ એકાદશીઓના વ્રત જેવું જ ફળ મળે છે અને એવું માનવામાં આવે છે કે આ દિવસે અન્ન અને પૈસાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। આમ કરવાથી પૈસાની કમી નથી રહેતી અને ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહે છે। તેથી યોગીની એકાદશીનું વ્રત અને દાન બંને જ ખૂબ જ મહત્વપૂર્ણ છે।
તો મિત્રો, જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી 2025માં 21 જૂન શનિવારે ઉજવાશે અને એકાદશી તિથિની શરૂઆત 20 જૂન રોજ સાંજે 6:48 થશે અને સમાપ્ત 21 જૂનના રોજ બપોરે 3:57 થશે અને ઉદય તિથિ મુજબ વ્રત 21 જૂનના રોજ ઉજવવામાં આવશે. પૂજા માટે શ્રેષ્ઠ સમય અને અભિજીત મુહૂર્ત દિવસના મધ્યમાં આવે છે અને સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય પરથી નક્કી થાય છે કે આ દિવસે સૂર્યોદય સવારે 5:48 સૂર્યાસ્ત સાંજે 7:22 થશે અને અભિજીત મુહૂર્ત બપોરે 12:17 થી 1:11 સુધીનું રહેશે. મિત્રો, હવે વાત કરીએ વ્રતના પારણા સમયની. યોગીની એકાદશીનું વ્રત પારણા 22 જૂનના રોજ કરવામાં આવશે. સૂર્યોદય પછી ત્રાદશી તિથિ પૂરી ન થાય ત્યાં સુધી પારણું કરવું યોગ્ય. હરિવાસર સમય ટાળવો જોઈએ, જે ત્રાદશીનો પ્રથમ ચોથો ભાગ હોય અને શુભ પારણ સમય 22 જૂન બપોરે 1:47 થી સાંજે 4:35 સુધીનો રહેશે. ચોક્કસ સમય માટે સ્થાનિક પંચાંગ અથવા વિશ્વસનીય જ્યોતિષશાસ્ત્રનો સંદર્ભ લઈ લ્યો. મિત્રો, આ એકાદશીના પવિત્ર દિવસમાં કેટલાક એવા વૃક્ષ છે જેને દેવવૃક્ષ કહેવામાં આવે છે અને આ માતાજીના સ્વરૂપ છે અને આપણા ધર્મમાં વૃક્ષો અને છોડને દેવી દેવતા તરીકે પણ પૂજા કરીએ છીએ. નવા કાર્યના સમયે આપણા ધર્મશાસ્ત્રમાં કેટલાક એવા વૃક્ષ અને છોડનું વર્ણન કરવામાં આવ્યું છે કે જેને માત્ર વૃક્ષો અને છોડનું વર્ણન કરવામાં આવ્યું છે જેને માત્ર સ્પર્શ કરવાથી જ વ્યક્તિના બંધ નસીબના તાળા ખુલી જાય અને વ્યક્તિનું સૌભાગ્ય ચમકી ઉઠે. આપણા શાસ્ત્રોમાં વૃક્ષો અને છોડને ખૂબ જ ગુણકારી ગણાવ્યા છે કારણ કે સાક્ષાત દેવી દેવતાઓ તેમાં નિવાસ કરે છે. અને મિત્રો, ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે મિત્રો, વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું. પીપળાને વૃક્ષને વૃક્ષોનો રાજા કહેવામાં આવ્યો છે કારણ કે પીપળાના વૃક્ષની આયુ સૌથી વધુ હોય છે અને પીપળાનું વૃક્ષ સર્વશક્તિમાન હોય. પૂજા પાઠમાં તેનું અત્યંત મહત્વ હોય છે અને આપણા ધર્મશાસ્ત્રમાં અનેક એવા વૃક્ષો જે કલ્યાણકારી અને મંગળકારી હોય. જો આ વૃક્ષોને સ્પર્શ કરી લ્યો તો તમારી બધી જ પ્રકારની સમસ્યા, બધા જ પ્રકારના કષ્ટો સમાપ્ત થઈ જાય છે. ખાસ કરીને યોગીની એકાદશીના દિવસે તેની અસર લાખો ગણી વધી જાય છે કારણ કે આ સમયે જે વસ્તુઓ અચેત હોય એ પણ ચેતનાયુક્ત બની જાય છે. અર્થાત આ સમયે શક્તિ આપણા ધરતીલોકમાં આવી જાય તો જેટલા પણ વૃક્ષો, છોડ, જીવજંતુઓ, ચલ અથવા તો અચલ બધા જ પ્રકારની વસ્તુઓ છે તે બધામાં જ પ્રાણ આવી જાય છે અને બધા જમાં શક્તિ નિહિત થઈ જાય છે, જાગૃત થઈ જાય. તેથી જ આ સમયે કોઈ પણ વ્યક્તિ વૃક્ષોને, છોડને સ્પર્શ કરે છે, ખાસ કરીને એવા જે વૃક્ષ જેમાં દેવીનું સ્વરૂપ હોય તેને સ્પર્શ કરીને પાછા આવો છો તો તમારા જીવનની સમસ્યાઓ, દુઃખ, તકલીફ, કષ્ટ, રોગ, બીમારીઓ અથવા કલેશ, જીવનમાં જે ચાલી રહેલી મોટી સમસ્યાઓ બધું જ સમાપ્ત થઈ જાય છે. કાળ, સર્પદોષ, મંગળ દોષ, શનિ દોષ, રાહુ દોષ તાત્કાલિક અસર દેખાડવા લાગે છે અને બધા જ દોષો નાશ પામે છે. તો મિત્રો, યોગીની એકાદશીને બીજી તમામ એકાદશીમાં સૌથી મોટી માનવામાં આવી છે. તેથી જ આ દિવસે કરવામાં આવેલા કોઈ પણ ઉપાય તમારે ક્યારેય પણ વ્યર્થ નથી જતો. આજે હું તમને 3 એવા વૃક્ષ વિશે જણાવીશ કે આ ત્રણેય વૃક્ષ દેવવૃક્ષ તરીકે ઓળખાય છે. જો તમે આજનો વિડીયો ચૂકી ગયા તો મિત્રો, આખી જિંદગી તમારે પછતાવો કરવો પડશે કારણ કે યોગીની એકાદશીનો દિવસ એક એવો સમય છે કે જ્યાં તમારે લાંબી પૂજાપાઠ સમય કરવાની જરૂર નથી. માત્ર આ દિવસની અંદર જ તમે તમારી સમસ્યાઓનો, તમારી ગરીબીને તમારી પોતાની આંખો સામે સમાપ્ત થતી જોઈ શકશો. અમે જે દેવવૃક્ષો વિશે જણાવી રહ્યા છીએ તે બધા જ વૃક્ષો તમને તમારા ઘરની આસપાસ ખૂબ જ સરળતાથી મળી જશે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો હજુ સુધી તમે કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી નથી લખ્યું તો મિત્રો જરૂરથી લખી દેજો. મિત્રો, યોગીની એકાદશીના દિવસે આપણે કયા 3 વૃક્ષોને સ્પર્શ કરવા? એક ખાસ વાત મિત્રો, આ ચેનલના બધા જ મિત્રોને જણાવીએ કે યોગીની એકાદશીના દિવસે જેટલું શક્ય હોય તેટલું દેવવૃક્ષની પૂજા અવશ્ય જ કરી લેવી. દેવવૃક્ષમાં અનેક પ્રકારના વૃક્ષો હોય. ચાલો હું તમને જણાવું કે કયા વૃક્ષને સ્પર્શ કરવાથી આપણી નિર્ધનતા દૂર થઈ જાય.
મિત્રો, સૌથી પહેલું વૃક્ષ છે તેને દેવવૃક્ષ પણ કહેવામાં આવે છે. પ્રથમ વૃક્ષ છે પારિજાતનું વૃક્ષ. પારિજાતનું વૃક્ષ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયું હતું અને તે દેવરાજ ઇન્દ્રના નંદનવનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. ભગવાન કૃષ્ણએ માનવજનના કલ્યાણ માટે પારિજાતના વૃક્ષ ધરતી પર લાવ્યા હતા. આ પારિજાતનું વૃક્ષ લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય છે, કારણ કે માતા લક્ષ્મી પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયા છે. પણ પારિજાતનું વૃક્ષ પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયું, આથી તે માતા લક્ષ્મીની બહેન કહેવાય છે. એવું માનવામાં આવે છે કે કોઈ પણ મનુષ્યના શરીરમાં ગમે તેટલો થાક હોય, ગમે તેટલી પીડા હોય, વ્રત દરમિયાન જો તમારા શરીરમાં થાક કે પીડા હોય તો સાંજના સમયે પારિજાતના વૃક્ષને સ્પર્શ કરીને અવશ્ય જ આવી જવું જોઈએ. જો તમે ઈચ્છો તો એકાદશીના આખા દિવસમાં ગમે ત્યારે આ વૃક્ષને તમે સ્પર્શ કરી શકો છો. આ વૃક્ષને સ્પર્શ કરતાં જ તાત્કાલિક શરીરની પીડા, થાક, સુસ્તી, નબળાઈ સમાપ્ત થઈ જાય છે. જો યોગીની એકાદશીના દિવસે સાંજના સમયે પ્રદોષકાળમાં આ વૃક્ષની નીચે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે તો તેના મૂળમાં ચપટીભર સિંદૂર નાખવામાં આવે તો બધી જ પ્રકારની મનોકામનાઓ તરત જ પૂર્ણ થઈ જાય છે. હવે પ્રદોષકાળ વિશે ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે આ સમય ક્યારે હોય છે? તો ચાલો તમને જણાવીએ કે પ્રદોષકાળનો સમય સાંજે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીનો હોય. જો તમે આ સમય દરમિયાન ઉપાય કરશો તો મિત્રો તમને તે ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે. તો સાંજે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યાની વચ્ચે તમે આ ઉપાય કરી શકો છો. તો હજુ પણ ઘણા લોકો ચોક્કસ આ પ્રશ્ન પૂછશે કે અમે કામ પર જઈએ અને ઘરે પાછા આવવામાં અમારે મોડું થઈ જાય છે, તો પછી આપણે તે જગ્યાએ શું કરવું જોઈએ? તો જુઓ, એ લોકોએ પણ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. જો તમે લોકો પ્રદોષકાળ દરમિયાન સાંજે સમય ઉપાય નથી કરી શકતા, તો જો તમને આવવામાં મોડું થાય તો તમે આ ઉપાય સાંજે 7 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી કરી શકો. કારણ કે 6 જૂન 2025 શુક્રવાર યોગીની એકાદશીનો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવતો હોય છે. તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો. નિર્ધારિત સમયમાં તે કરવાનો પ્રયાસ કરો, પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી નથી શકતા, તમારે થોડું મોડું થાય તો તેમાં કોઈ સમસ્યા નથી. તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે. આ વૃક્ષનો સ્પર્શ કરીને તમારે અવશ્ય જ પ્રાર્થના કરવી કે હે પારિજાત વૃક્ષ, તમે દેવી સ્વરૂપ કહેવાયા છો. અમારી બધી પ્રકારની સમસ્યા દૂર કરો. ગ્રહદોષ, પિતૃદોષ તેમને સમાપ્ત કરો અને લક્ષ્મી સ્વયં તમારી બહેન છે. માતા લક્ષ્મી અમારા જીવનમાં પ્રવેશે એવા આશીર્વાદ અમને પ્રદાન કરો. આ રીતે તમે મનોકામના બોલી શકો. આ લક્ષ્મીની બહેન કહેવાય છે, કારણ કે સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયું છે. મિત્રો, હવે પછીનું બીજું વૃક્ષ છે બીલીનું વૃક્ષ. આ બીલીનું વૃક્ષ માતા પાર્વતીના પરસેવામાંથી ઉત્પન્ન થયું છે. સ્કંદ પુરાણ અનુસાર માતા પાર્વતીની દેવી સ્વરૂપ કહેવામાં આવ્યા છે, એટલે તેઓ નવદુર્ગાના સ્વરૂપ તરીકે ઓળખાય છે. સ્કંદ પુરાણની કથામાં કહેવાયું છે કે બીલીનું વૃક્ષ માતા પાર્વતીના પરસેવામાંથી ઉત્પન્ન થયું છે. તેની ડાળીઓમાં પાર્વતી, મૂળમાં બ્રહ્મા અને થડમાં વિષ્ણુ અને તેના બધા જ ભાગોમાં ભગવાન શંકર વસે છે. અને સાંજના સમયે શિવ મંદિરની નજીક અથવા તો નવદુર્ગા મંદિરની નજીક આવેલા બીલીના વૃક્ષની નીચે તમારે ઘીનો દીવો પ્રગટાવવાથી વ્યક્તિ ધનવાન, ગુણવાન અને પરાક્રમી બને છે. વ્યક્તિના બધા જ પ્રકારના મનોરથ પૂર્ણ થઈ જાય છે. તેથી જ હવે મિત્રો ત્રીજું વૃક્ષ આવે છે શમીનું વૃક્ષ. શમીના વૃક્ષને જગદંબાનું સ્વરૂપ કહેવામાં આવે છે. આ શમીના વૃક્ષ સ્વયં જગદંબાનું સ્વરૂપ છે. તેના પર સ્વયં માતા જગદંબા સાક્ષાત બિરાજમાન રહે છે. તો કૃપા કરીને કમેન્ટ બોક્સમાં જય જગદંબા જરૂરથી લખી દેજો. જો કોઈ વ્યક્તિ સાંજના સમયે યોગીની એકાદશીના દિવસે તેની નીચે ધૂપ કે દીપક પ્રગટાવે છે અને ધુમાડો કરે તો તેની બધી જ પ્રકારની સમસ્યા દૂર થઈ જાય છે. અને શમીના મૂળમાં સિંદૂર નાખવાથી વ્યક્તિને આરોગ્યની પ્રાપ્તિ થઈ શકે છે. જે લોકો પણ લાંબા સમયથી બીમાર હોય તેવા વ્યક્તિના ઘરના આના સભ્યો તેમના શરીરમાંથી 7 વખત સિંદૂર ઉતારીને શમીના મૂળમાં નાખી દો, તો મિત્રો તેમના રોગ જલ્દી જ ઠીક થઈ જશે. જે લોકો લાંબા સમયથી બીમાર હોય અથવા તો તમે બીમારીથી બચવા માંગતા હોય, નિરોગી રહેવા માંગતા હોય, તો તેના મૂળમાં સિંદૂર અવશ્ય જ નાખવું. અને મનોકામના પૂર્ણ કરવા માટે એક મંત્ર જણાવીએ છીએ. આ મંત્ર બોલતી વખતે શમીના વૃક્ષને સ્પર્શ કરવું જોઈએ.
જો તમે યોગીની એકાદશીના દિવસે આ ઉપાય કરો તો તેનું પરિણામ તમને તાત્કાલિક જોવા મળશે. જોશો કે તમારી મનોકામના પૂર્ણ થશે, તમારી દરિદ્રતા સમાપ્ત થઈ જશે. તો મંત્ર છે, તમારે બોલવાનું છે કે મમ મમ મનોરથે પુરીએ મર્મ દરિદ્ર નાશ. આ મંત્ર તમારે બોલવાનું છે. આ મંત્ર બોલતી વખતે શમીના વૃક્ષને સ્પર્શ કરવું, અને આમ કરવાથી તમારા બધા પ્રકારના મનોરથ પૂર્ણ થઈ જશે અને તમારી દરિદ્રતા સમાપ્ત થઈ જશે. સ્પર્શ કરતી વખતે આ મંત્રનો જાપ અવશ્ય જ કરવો જોઈએ. તો જો તમે જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવા માંગો છો, તો તમારા જીવનમાં કોઈ મનોકામના હોય જે અધૂરી રહી ગઈ હોય, તો જે 3 વૃક્ષ વિશે જણાવ્યું, આ 3 વૃક્ષને યોગીની એકાદશીના દિવસે સ્પર્શ કરી શકો છો. અને જો કોઈ વ્યક્તિ આ 3 વૃક્ષને સ્પર્શ કરી લે, તો મિત્રો ધ્યાનથી સાંભળો, જો 3 વૃક્ષોને સ્પર્શ કરી લે છે, તો એવા વ્યક્તિના કાર્ય એવા વ્યક્તિની તાકાત રોકી શકશે નહીં. મનોકામના પૂર્ણ કરવા માટે, કાર્યમાં પ્રગતિ પ્રાપ્ત કરવા માટે, તમારા નસીબને ચમકાવવા માટે, સૂતેલા ભાગ્યને જગાડવા માટે યોગીની એકાદશીના દિવસે આ ઉપાય અવશ્ય જ કરવો. આ ઉપાય તમારી જિંદગીમાં સુધારી દેશે, તમારી જિંદગીમાં ચાલી રહેલી સમસ્યા દૂર કરી દેશે. એટલા માટે જ કમેન્ટ બોક્સમાં તમે જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. તો ચાલો હવે આગળના વૃક્ષ વિશે વાત કરી લઈએ. આમળા, તુલસી અને કેળાના વૃક્ષ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. વળી તુલસી પાસે દીવો રોજ પ્રગટાવવો જોઈએ. તેમજ આમળાની પૂજા એકાદશીના દિવસે કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. અને જ્યારે પણ કેળાના વૃક્ષની પૂજા દર ગુરુવારે કરવામાં આવે છે, દર ગુરુવારે કેળાના વૃક્ષ પર હળદર ભેળવેલું પાણી ચડાવવાથી તેમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થઈ શકે છે. તેમજ કદંબના વૃક્ષ પર માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે કદંબના વૃક્ષની નીચે બેસીને યજ્ઞ કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય અને પરિવારમાં સુખ શાંતિનું આગમન થાય છે. તેમજ મિત્રો ત્યારબાદ આગળનું વૃક્ષ જે આવે છે એ બીલી અને વડનું વૃક્ષ. બીલી અને વડ વૃક્ષના પર ભગવાન શિવનો વાસ માનવામાં આવે છે. રોજ ભગવાન શિવની પૂજામાં બીલીપત્ર અર્પણ કરવાથી તમારી બધી મનોકામના પૂર્ણ થાય. તેમજ એવી માન્યતા છે કે વડના વૃક્ષની પૂજા દર ત્રયોદશીએ કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. તેથી આ દિવસે શિવજીની વિધિવત રીતે પૂજા કરીને તેમને બીલીપત્ર અવશ્ય જ અર્પણ કરવું જોઈએ. તેમજ મિત્રો ત્યારબાદ આવે છે દુર્વા ઘાસ. કહેવાય છે કે દુર્વા ઘાસ ગણપતિજીને સૌથી જ વધુ પ્રિય છે. મિત્રો દર બુધવારે હળદર લગાવીને દુર્વા ઘાસ ગણેશજીને અર્પણ કરવાથી તમારા તમામ કામમાં આવતી દરેક પ્રકારની બાધા દૂર થઈ શકે છે. તો મિત્રો આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યું હોય તો અમારા વિડીયોને લાઇક કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.